વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો ને? શું ચાલી રહ્યું છે? આપણે યુનિટ 1 શીખ્યા હતા અને એમાં મેં તમને સ્પેલિંગ તૈયાર કરવાના કીધા હતા. બધાએ સ્પેલિંગ તૈયાર કરી નાખ્યા છે ને? હવે યુનિટ આખું ચાલી ચૂકેલું છે અને એમાં ઘણી બધી એક્ટિવિટીઝ આવતી હતી. એ બધી એક્ટિવિટીઝ આપણે કવર કરેલી છે. એમાંથી ઘણી બધી એક્ટિવિટી છે એ આપણે આ સ્વાપોથીમાં પણ જોતા હોઈએ છીએ. એના આધારે યુનિટને આધારે જ ઘણી બધી એક્ટિવિટી હોય છે અને એના મહાવરા માટે થઈ અને સ્વાપોથીની અંદર ઘણી બધી એક્ટિવિટી રિપીટ થતી હોય છે. પણ આપણે વધારેમાં વધારે એની પ્રેક્ટિસ થાય એ માટે થઈ અને આપણે સ્વાપોથી છે એ કરાવી રહ્યા છીએ. પણ એનો મતલબ એવો નથી કે તમારે તમારી જાતે કરવાનું નથી. તમારી જાતે પણ ઘરે પ્રયત્ન કરો અને જે કંઈ સ્વાપોથી છે એ સ્વાપોથીની અંદર તો તમે એકવાર એના ક્વેશ્ચન આન્સરને એ બધું લખી શકો છો, પણ એ સિવાય તમે એક સરસ મજાની નોટબુક બનાવી એની અંદર સ્પેલિંગ, પછી એના જેટલા ક્વેશ્ચન આવતા હોય, પેરેગ્રાફ ન લખો તો ચાલે, પણ પેરેગ્રાફને આધારે જેટલા પ્રશ્નો હોય એટલે કે ક્વેશ્ચન આન્સર આપેલા હોય, ઓબ્જેક્ટિવ હોય, એ તમે તમારી નોટબુકમાં સારી રીતે તમે લખી શકો છો, જેથી કરી અને તમને એ યાદ રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 શીખવા જઈ રહ્યા છીએ અને એની સ્વાપોથી પૂરવા જઈ રહ્યા છીએ. તો બધા જ પોતપોતાની સ્વાપોથી છે એ તૈયાર રાખે. પેન્સિલથી લખવાનું છે. પેન્સિલથી એટલા માટે લખાવીએ છીએ કે જેથી કરી અને તમને ક્યારેક પ્રશ્ન લખવા માંડો તો જગ્યા સ્પેસ ઓછી પડે, અથવા તો ક્યારેક એવું બને કે ભૂલ થાય, તો પેન્સિલથી લખેલું હોય તો એ તમારે સરળતાથી એને ઇરેઝ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યુનિટ 1 ની સ્વાપોથી જોઈએ. યુનિટ 1 આઈ વિલ બી ધેટ. બરાબર, હવે આ યુનિટ આપણે ભણી ચૂક્યા છીએ અને એના આધારે તમે એક સ્ટાર્ટિંગમાં એક પોએમ આવતી અને એના આધારે ક્વેશ્ચન આન્સર પણ આવતા, એ આપણે પાછળ જોયેલા હતા. તો હવે અહીંયા આપણે એનો વધારે મહાવરો કરીએ. રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B ઓર C. હવે તમારે લાઇન્સ એટલે કે જે કવિતા છે એની પંક્તિઓ વાંચો અને એના આધારે નીચે આપેલા ઓપ્શનમાંથી A, B, C પસંદ કરો, એટલે કે સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે. તો સૌથી પહેલું સ્ટાન્જા છે એને આધારે પહેલો ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા? પહેલી જે સ્ટાન્જા છે, પહેલી આખી પંક્તિ છે, એમાં લેખક બાળક છે એ શું બનવા માગે છે? તો એમાં શું આવે છે? સૌથી પહેલી સ્ટાન્જામાં એ એટલે કે એ ટ્રી બનવા માગે છે. ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન્ટ ટુ બી અ સાયન્ટિસ્ટ બનવા માગતો નથી. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટ્રી? ટ્રીની સાથેનો લયબદ્ધ શબ્દ કયો છે? જો અહીંયા ટ્રી અને અહીંયા ટ્રી એ બે લયબદ્ધ શબ્દો આપેલા છે. રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? કે જે શબ્દો અંતમાં લયબદ્ધ હોય એને આપણે રાઇમિંગ વર્ડ્સ કહીએ છીએ. એટલે ફ્રી અને આઈ વોન્ટ ટુ બી ફ્રી, આઈ ગોઈંગ ટુ બી અ ટ્રી. બરાબર. હવે નેક્સ્ટ સ્ટાન્જા જોઈએ આપણે. આઈ ટોલ્ડ ધેમ when I grow up, I am not going to be an airlines pilot, a dancer, a lawyer or a doctor. No, huge whales will swim in me. I am going to be the ocean. Ocean એટલે મેં કીધું હતું સાગર. બરાબર. હવે શું લેખક શું બનવા માગે છે? વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા? સેકન્ડ સ્ટાન્જા એટલે બીજી પંક્તિની અંદર લેખક છે એટલે કે બાળક છે એ શું બનવા માગે છે? ઓશન, એક સમુદ્ર બનવા માગે છે.
વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? હવે સમુદ્રની અંદર તમને ખબર છે એવા ઘણા બધા જીવો હોય છે, એ બનવા માગે છે. તો અહીંયા એણે શું કીધું છે કે હ્યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. હવે વિશાળ જે વેલ છે એ એનામાં તરતી હોય એવું એ બનવા માગે છે. એની પછીનો સ્ટાન્જા છે એ આપણે જોઈએ. ફર્સ્ટ, હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. તો એમાં શું આવશે? માઉન્ટેન હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. હવે માઉન્ટેન્સ એટલે પર્વતમાળાઓ હોય, શિખરો હોય, એની વચ્ચેથી ખીણો અને ઝરણાઓ જતા હોય છે. એટલે કે જે વેલી હોય એની ઉપર શું ફાઉન્ટેનની જેમ જે ઝરણાનો ધોધ પડતો હોય છે એ જોવા મળે છે. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ઇન ધ થર્ડ સ્ટાન્જા. થર્ડ સ્ટાન્જાની અંદર ચાઇલ્ડ શું બનવા માગે છે? બ્યુટિશિયન. શું બનવા માગે છે? ફર્સ્ટ સ્ટાન્જામાં આપણે જોઈએ થર્ડ સ્ટાન્જાની અંદર, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન. નો, આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. શું બનવા માગે છે? અ રેન્જ ઓફ માઉન્ટેન. તો અહીંયા શું છે? અહીંયા આવશે, અહીંયા બી નહીં પણ સી આવશે. રેન્જ ઓફ માઉન્ટેન બનવા માગે છે. એટલે અહીંયા સી અને અહીંયા વિચ વર્ડ રાઇમ્સ વિથ માઉન્ટેન્સ. માઉન્ટેન્સની સાથે કયો શબ્દ જોડાયેલો છે? ફાઉન્ટેન્સ. સી. ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ચાઇલ્ડ એવો વિચાર કરે છે કે એ એક ઈગલ્સનું ઘર હોય. વોટ ફ્લો થ્રુ માઉન્ટેન્સ? સ્ટ્રીમ્સ, સીઝ, ઓશન્સ. સીઝ એટલે દરિયો થાય, ઓશન્સ એટલે સમુદ્ર થાય, ને સ્ટ્રીમ્સ એટલે ઝરણાઓ થાય. એટલે શું આવશે? સી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોએમ જોઈએ. હવે સેકન્ડ જોઈએ. રીડ ધ ફોલોઈંગ પેરા ફ્રોમ ધ લેસન. હવે એક સરસ મજાનું આપણે યુનિટ ભણ્યા, બરાબર ને? તમને ખબર છે ને તેનાલી રામનનું. એના આધારે પ્રશ્નો આપેલા છે. તો એના ક્વેશ્ચન જોઈએ આપણે. વોટ ડીડ ધ કિંગ વોન્ટ ટુ ડિસ્કસ વિથ ધ મિનિસ્ટર્સ? હવે રાજા છે એ મંત્રીઓ સાથે શું ચર્ચા કરવા માગતો હતો? ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર્સ. રાજા છે એ મંત્રીઓ સાથે નવા રોડ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા ઈચ્છતા હતા. વોટ સાઉન્ડ ઇઝ હર્ડ ઇન ધ કોર્ટ? હવે કોર્ટની અંદર, દરબારની અંદર શેનો અવાજ સંભળાય છે? તો ધેર ઇઝ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ત્યાં ટ્રમ્પેટ અને ડ્રમ્સનો અવાજ સંભળાઈ રહ્યો છે. હુ આર વેઇટિંગ ફોર ધ કિંગ? તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. તેનાલી રામન, પછી દરબારી 1 અને દરબારી 2 છે એ તેની રાહ જોઈ રહ્યા હતા. ધ કિંગ આસ્ક ફોર મિનિસ્ટર્સ. ધ કિંગ વોન્ટ્સ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર. There is a sound of trumpets and drums. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. સેકન્ડ જોઈએ. Where did the king's minister go? The king's minister went to the sadhu's camp. The king ministers went to the sadhu's camp. From where was the sadhu? The sadhu was from Himalaya. સાધુ ક્યાંથી આવેલા હતા? સાધુ છે એ હિમાલયમાંથી આવ્યા હતા. What could the sadhu do? The sadhu could produce coins, holy eggs and fruits from the air. સાધુ છે એ શું ઉત્પન્ન કરતા હતા?
સિક્કાઓ, પછી પવિત્ર જે ભસ્મ હોય એ, એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર એટલે હવામાંથી એ ફળો, ભસ્મ અને પવિત્ર ભસ્મ અને સિક્કાઓ ઉત્પન્ન કરી શકતા હતા. There was a sadhu in the kingdom. There was a sadhu in the kingdom. The sadhu was from Himalaya. What could the sadhu produce from the air? Coins, holy eggs, and fruits. The minister were at the sadhu's camp. Did not know anything about the sadhu. The king did not know anything about the sadhu. તો વિદ્યાર્થી મિત્રો, પાછા આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈએ, થર્ડ સ્ટાન્જા જોઈએ. What did the people offer to the sadhu? The people offered gold coins, animals, grains, clothes, vegetables and dry fruits. હવે તમને ખબર જ છે કે સાધુ લોકો છે એ સાધુને શું આપતા હતા? ધ પીપલ ઓફર્ડ લોકો છે એ સાધુને સોનાના સિક્કા, પશુઓ, પછી અનાજ, કપડાં, શાકભાજી અને સૂકો મેવો પણ આપતા હતા. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? હવે પૂજા દ્વારા સાધુ શું કરી આપતા હતા? ધ સાધુ cured only illness by પૂજા. પૂજા દ્વારા તે શું કરતા હતા? તે જે ક્યોર એટલે એને સાજા ઇલનેસમાંથી પૂજા દ્વારા તે બીમારીમાંથી તેને સાજા કરી આપતા હતા. પછી ધેર ઇઝ અ લોંગ ક્યુ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ સ્ટેન્ડ. આપણને ખબર છે કે સાધુના ટેન્ટની અંદર જ્યાં તેણે પડાવ નાખ્યો હતો ત્યાં લાંબી કતાર લાગતી હતી. તો સાધુ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. પૂજા દ્વારા તે બીમારી સારી કરી આપતા હતા. ધ સાધુ ટુક અ બિગ સમ ફોર પૂજા. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ મેક વેલ? મેક વેલ એટલે સાજું કરવું, સારું કરવું. ક્યોર એનો સિનોનિમ શું થશે? ક્યોર. ક્યોર એટલે કાળજી રાખવી. ક્યોર એટલે કેર એટલે કાળજી રાખવી, ને ક્યોર એટલે એનો ઈલાજ કરવો. બરાબર. નેક્સ્ટ, વોટ ડુ ગુડ સાધુસ નેવર ડુ? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. જે સારા સાધુઓ હોય તે તેના કામ માટે કોઈ પૈસા લેતા નથી. Who wants to know more about the sadhu? The king wants to know more about the sadhu. હવે રાજા છે એ સાધુ વિશે વધારે માહિતી મેળવવા માગતા હતા. What did the king ask Raman to do? હવે રાજાએ રાવણને શું કહ્યું? The king asked Raman to go to his camp and find out more about this sadhu. હવે રાજા છે એ તમને ખબર જ છે કે એ રાવણને સાધુના કેમ્પમાં મોકલે છે અને તેના વિશે વધારે માહિતી મેળવવાનું કહે છે. The king found the sadhu interesting. એને રાજાને સાધુ છે એ ખૂબ રસપ્રદ દેખાય છે. નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈએ. The king will discuss about the sadhu with Raman. શેના વિશે વાત કરે છે? The king will discuss about the sadhu with Raman. રાવણ સાથે એ સાધુ વિશેની વાત કરશે. ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુઓ હોય, સારા સંત મહાત્મા હોય એ ક્યારેય પોતાના કાર્ય છે
એની માટે પૈસા લેતા હોતા નથી. તો હવે ચલો આપણે 5th પેરેગ્રાફ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. ડિસ્ક્રાઇબ ધ સાધુ. The sadhu with a long beard and saffron kurta is sitting under on a platform under a tree. હવે જો સાધુ છે એના વિશે તમારે લખવાનું છે કે સાધુ કેવો હતો. તો એ કે લાંબી દાઢીવાળો, પછી કેસરી કલરના સેફ્રન કુર્તું પહેર્યું હતું, કેસરી કલરનું કુર્તું પહેર્યું હતું, એક પ્લેટફોર્મ પર બેઠો હતો, વૃક્ષની નીચે એક પ્લેટફોર્મ પર બેઠો હતો. The people are waiting for the sadhu to open his eyes and bless them. હવે લોકો છે એ સાધુની આંખો ખુલવાની રાહ જોઈ રહ્યા હતા કે જેવી એની આંખો ખુલશે અને અમને આશીર્વાદ આપશે. બ્લેસ ધેમ. Who stands among the people? તેનાલી રામન સ્ટેન્ડ્સ અમંગ ધ પીપલ. હવે રામન છે એ બધા લોકોની વચ્ચે ઊભો હતો. ધ સાધુ હેડ અ લોંગ બિયર્ડ. સાધુને કેવી દાઢી હતી? લોંગ બિયર્ડ. પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. તો વોટ ડીડ વિલેજર ટુ ગિફ્ટ ટુ ધ સાધુ? યાદ કરો, વિલેજર એટલે ગામનો બીજો માણસ છે એને સાધુને શું આપ્યું હતું? કઈ ગિફ્ટ આપી હતી? વિલેજર ટુ ગિફ્ટેડ શેક ઓફ રાઈસ. શું આપે છે? શેક ઓફ રાઈસ એટલે કે ચોખાથી ભરેલો કોથળો તેને આપે છે. તો ચલો હવે પાછા નેક્સ્ટ પેજ ઉપર આપણે જઈશું. વોટ ડીડ વિલેજર ટુ વોન્ટ ટુ બીકમ? વિલેજર ટુ વોન્ટેડ ટુ બીકમ અ રીચ. હવે વિલેજર એટલે ગામનો બીજો માણસ છે એ શું બનવા માંગતો હતો? ટુ બીકમ અ રીચ મેન. ધ વિલેજર કોલ્સ ધ સાધુઝ આઈઝ ડિવાઇન. કેવી હતી? પવિત્ર હતી એની આંખો. What does the villager give the sadhu? A bag of rice. શું આપે છે? What does the villager gave the sadhu? A bag of rice. The villager wanted to become a rich. હવે ગામનો માણસ પૈસાવાળો બનવા ઈચ્છતો હતો. The villager called the sadhu a great man. વિલેજર્સ એટલે ગામના માણસે તેને એક મહાન, સાધુને કેવા બોલાવે છે? એક મહાન પુરુષ તરીકે તેને બોલાવે છે. વોટ વોઝ ધ સાધુ? હવે 7th પેરેગ્રાફ જોઈએ. વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ વિલેજર ટુ? ધ સાધુઝ પ્રોમિસ ટુ વિલેજર ટુ વોઝ I will definitely make you rich. હવે જે સાધુ છે એ ગામનો બીજો માણસ છે એને શું વચન આપે છે? કે ખરેખર ડેફિનેટલી એટલે ખરેખર તે તેને પૈસાવાળો બનાવી આપશે. What did the sadhu ask villager to give him? હવે ગામના બીજા માણસને સાધુ શું પૂછે છે? The sadhu asked villager to give him 2 gold coins. હવે વિલેજર 2 છે એને 2 ગોલ્ડ કોઈન આપવાનું કહે છે. અહીંયા 2 TWO આવશે. The sadhu asked villager to give him 2 gold coin. કેટલા? 2 gold coins એટલે અહીંયા TWO આવશે. બરાબર. Which word in the passage means surely? Surely એટલે એને ચોક્કસપણે, ડેફિનેટલી.
ધ વિલેજર કોલ્ડ હિમસેલ્ફ લકી. હવે ગામનો માણસ પોતાની જાતને કેવું માને છે? નસીબદાર. ધ વિલેજર ગેવ 2 gold coins ટુ ધ સાધુ. વિલેજર છે તે તેને 2 સોનાના સિક્કા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ યુનિટનું પાર્ટ 1 છે એ મેં પુરાવેલો છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આપણે એનો બીજો પાર્ટ 2 છે એ પૂર્ણ કરીશું. ત્યાં સુધી તમારે સ્વાધ્યાય પોથી છે એ સારી રીતે તમારી નોટબુકમાં અને સ્વાપોથીમાં સુંદર અક્ષરે પૂરવાની રહેશે. તો પછી પાછા ફરી મળી